નવા ફ્લેટમાં શિફ્ટ થયાના બરાબર 10મા દિવસે રાતના 2:45 વાગે મારા મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ આવ્યો. સ્ક્રીન પર જે ચહેરો દેખાતો હતો એ બીજું કોઈ નહીં પણ મારી જ પત્ની રિયા હતી. પણ જેવો મેં મારા બેડરૂમમાં જઈને જોયું, રિયા તો ગાઢ ઊંઘમાં સૂતી હતી. તો પછી આ વિડીયો કોલ પર મારી સામે લાઈવ હસી રહેલી એ સ્ત્રી કોણ છે? આ કોઈ સોશિયલ મીડિયાનો ખેલ હતો કે રિયાના જિંદગીનું કોઈ એવું ડાર્ક સિક્રેટ જે મારી સામે આવતા જ અમારો આખો સંસાર વિખેરાઈ જવાનો હતો? વાત વડોદરાની એક પ્રાઇવેટ બેંકમાં કામ કરતા 27 વર્ષના કબીર અને તેની પત્ની રિયાની છે. બંનેના લગ્નને હજુ 1 જ વર્ષ થયું હતું. રિયા સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહેતી, એક નાની મોટી ઇન્ફ્લુએન્સર પણ હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના હજારો ફોલોઅર્સ હતા. કબીરને રિયાની આ રીલ્સ બનાવવાની આદત બહુ પસંદ નહોતી, પણ રિયાની ખુશી માટે તે ક્યારેય કશું બોલતો નહીં. પરંતુ એ રાત્રે જે વિડીયો કોલ આવ્યો તેણે કબીરના મગજમાં ધડાકો કરી દીધો. કબીરે ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો, પણ સામે કોઈ અવાજ નહોતો. બસ રિયા જેવો જ ચહેરો ધરાવતી એ સ્ત્રી કેમેરા સામે જોઈને એક અજીબ ડરામણું હાસ્ય આપી રહી હતી અને તેની પાછળનું બેકગ્રાઉન્ડ એકદમ અંધારું હતું. કબીરે ગભરાઈને કોલ કાપી નાખ્યો અને બાજુમાં સૂતેલી રિયાને ઠંઠોડીને જગાડી. રિયાએ આંખો ચોળતા પૂછ્યું, શું થયું કબીર? કેમ આટલા ગભરાઈ ગયા છો? કબીરે રિયાને નંબર અને વિડીયો કોલની વાત કરી. રિયાએ હસીને વાત ટાળી દીધી. અરે કબીર, આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડીપ ફેકનો જમાનો છે. કોઈ મારો ચહેરો વાપરીને કદાચ પ્રેન્ક કરતું હશે. તમે લાઇટ બંધ કરો અને સૂઈ જાઓ. પણ કબીરનું મન માનવા તૈયાર નહોતું. બીજા દિવસની રિયાના વર્તનમાં એક અજીબ બદલાવ આવવા લાગ્યો. તે સોશિયલ મીડિયા પર ખુશ તો દેખાતી, પણ જેવી કેમેરાની લાઇટ બંધ થતી તે સાવ શાંત થઈ જતી. તે પોતાના ફોનને પાસવર્ડ બદલાવીને છુપાવવા લાગી. એક દિવસ કબીર ઓફિસથી વહેલો ઘરે આવ્યો. ઘરનો મુખ્ય દરવાજો સહેજ ખુલ્લો હતો. અંદરથી રિયાનો કોઈની સાથે જોરથી ઝઘડો કરવાનો અવાજ આવી રહ્યો હતો. રિયા રડતા કહી રહી હતી, મેં તને કીધું ને કે હવે હું એ બધું છોડી ચૂકી છું. મારી પાસે હવે કોઈ પૈસા નથી. પ્લીઝ કબીરને આના વિશે કાંઈ જ ખબર ન પડવી જોઈએ, નહીંતર મારું ઘર તૂટી જશે. કબીરના પગ ત્યાં જ થંભી ગયા. તેને લાગ્યું કે રિયાનો કોઈ જૂનો પ્રેમી તેને બ્લેકમેલ કરી રહ્યો છે. કબીર સીધો રૂમમાં ગયો અને રિયાનો હાથ પકડીને બોલ્યો, રિયા, કોણ છે એ માણસ અને તું કઈ વસ્તુ છુપાવી રહી છે? મને આજે બધી સાચી વાત જણાવી દે. રિયા ધ્રુસકે રડી પડી. તેણે જે સત્ય કીધું તે આજના ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનાની એક બહુ જ કાળી અને ગુપ્ત સચ્ચાઈ હતી. રિયાએ ધ્રુજતા અવાજે કહ્યું, કબીર, લગ્ન પહેલાં જ્યારે હું કોલેજમાં હતી ત્યારે લોન અને શોખ પૂરા કરવા માટે મેં એક ઇન્ટરનેટ પર એક મોડર્ન ડેટિંગ અને ઓનલાઈન ચેટિંગ એપ પર પ્રોફાઇલ બનાવી હતી. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પણ ધીમે ધીમે મને ત્યાં વધારે પૈસા કમાવાની લાલચ જાગી. મેં એવા કેટલાય લોકો સાથે પ્રાઇવેટ વિડીયો ચેટ્સ કર્યા જે ગુપ્ત હતા. મને એમ હતું કે એ ક્યારેય બહાર નહીં આવે, પણ એપ ચલાવનાર લોકો ડાર્ક વેબના ગુનેગારો હતા. તેમણે મારી એ પ્રાઇવેટ ચેટ્સ રેકોર્ડ કરી લીધી હતી. લગ્ન પછી મેં બધું બંધ કરી દીધું, પણ હવે લોકો મને બ્લેકમેલ કરી રહ્યા છે. તેઓ કહે છે કે જો હું દર મહિને 1 લાખ રૂપિયા નહીં આપું તો એ મારા વિડીયોઝ અને સ્ક્રીનશોટ તારા પરિવારને અને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરી દેશે. એ રાત્રે આવેલો વિડીયો કોલ પણ એ જ લોકોનો હતો જે મને ધમકી આપી રહ્યા હતા. કબીર સન્ન થઈ ગયો. તેને પોતાની આંખો સામે અંધારું દેખાવા લાગ્યું. જે રિયાને એક સિમ્પલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરમાં સમજતો હતો, તેની પાછળ ઇન્ટરનેટની દુનિયાનું આટલું ગંદુ અને ગોપનીય રહસ્ય છુપાયેલું હતું. તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. રિયા ઘૂંટણીએ બેસી ગઈ. કબીર, મને ખબર છે મેં બહુ મોટી ભૂલ કરી છે. તું ચાહે તો મને છોડી શકે છે, પણ પ્લીઝ પોલીસમાં ન જતો. મારી આબરૂના ધજાગરા ઉડી જશે. કબીરે એક ઊંડો શ્વાસ લીધો. ગુસ્સો તો ખૂબ હતો, પણ તે જાણતો હતો કે આ સમયે જો તે રિયાને છોડી દેશે
તો રિયા કદાચ કોઈ ખોટું પગલું ભરી લેશે અથવા એ બ્લેકમેલર્સ તેનો આખો જીવ લઈ લેશે. કબીરે રિયાને બેઠી કરી અને કહ્યું, ભૂલ તે કરી છે રિયા, પણ ડરીને ગુનેગારોને પૈસા આપવા એનાથી પણ મોટી ભૂલ છે. આ સાયબર ક્રાઇમ છે, આપણે કાયદાની મદદ લેવી જોઈએ. કબીરે રિયાને લઈને સીધો સિટીના સાયબર ક્રાઇમ સેલમાં ગયો. ત્યાંના ઓફિસરે ખૂબ જ સભ્યતાથી રિયાની આખી વાત સાંભળી. પોલીસે રિયાને સાંત્વના આપી કે આજના જમાનામાં હજારો યુવતીઓ આવી ઓનલાઈન એપ્સ અને બ્લેકમેલિંગનો ભોગ બને છે અને પોલીસ આવી બાબતોને એકદમ ગુપ્ત રાખે છે. પોલીસે એક જ અઠવાડિયામાં એ બ્લેકમેલ કરનાર આખા નેટવર્કને ટ્રેસ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધું અને રિયાનો બધો જ ડેટા કાયમ માટે ડિલીટ કરાવી દીધો. રિયા એ નરકમાંથી બહાર આવી ગઈ. કબીરે તેને માફ કરી દીધી, પણ એક શરત કે હવેથી જિંદગીમાં ક્યારેય શોર્ટકટથી પૈસા કમાવા કે ઇન્ટરનેટની આભાસી દુનિયામાં આંધળો વિશ્વાસ કરવો નહીં. મિત્રો, 18 થી 40 વર્ષના યુવાનો આજે ઇન્ટરનેટ, ડેટિંગ એપ્સ અને સોશિયલ મીડિયા પર બહુ જ રાત થતી અજાણ્યા લોકો પર વિશ્વાસ કરી લે છે. શોર્ટકટથી ફેમ કે પૈસા કમાવાની લાલચ ક્યારેક તમને એવા કાળા કૂવામાં ધકેલી દે છે જ્યાંથી બહાર નીકળવું બહુ જ મુશ્કેલ બની જાય છે. જો તમારી સાથે પણ ક્યારેય ઓનલાઈન બ્લેકમેલિંગ કે છેતરપિંડી થાય તો ડરીને પૈસા આપવાના બદલે અથવા ચૂપ રહેવાના બદલે તરત જ તમારા પરિવારને કહો અને 1930 નંબર પર સાયબર પોલીસનો સંપર્ક કરો. પોલીસ તમારી ઓળખ હંમેશા ગુપ્ત રાખે છે. જો આ વાર્તા તમને ગમી હોય અને આમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો કોમેન્ટમાં સાચી વાત છે જરૂર લખજો. વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.